એમને ત્યાં 16 દીકરીઓ હતી દક્ષ પ્રજાપતિને ત્યાં. એમાંથી 13 દીકરી દક્ષ પ્રજાપતિએ એ ધર્મને પરણાવી છે. એક દીકરીના લગ્ન પિતૃ સાથે થયા, એક દીકરીના લગ્ન અગ્નિ સાથે થયા અને એક દીકરી ભગવતી ભવાની સતી, જેના લગ્ન ભગવાન શિવજી મહારાજ સાથે થયા. ભવાની સતીના લગ્ન ભગવાન ભોળાનાથની સાથે થયા છે. પેલા તો શિવ એટલે શું ભાઈ? જીવ અને શિવની વ્યાખ્યા શું મને બતાવો. તો કે જે દઈને રાજી થાય એ શિવ અને જે લઈને રાજી થાય એ જીવ. જે બીજાને દઈને રાજી થાય છે એ શિવ છે, પણ બીજાની પાસેથી લઈ અને પોતે ખુશ રહે એનું નામ જીવ. ભગવાન શિવજી મહારાજે લંકામાં બંગલો બનાવ્યો. જો આપણે એમ કહીએ લંકાનો રાજા રાવણ, પણ એ તો પછી થયો હો વાલા. લંકા તો હકીકત ભગવાન ભોળાનાથની હતી. કથા એવી છે કે એક વખત ભગવતી ભવાની સતીની હટ થયેલી અને ભવાની સતીએ એવું કીધું કે પ્રભુ આ કેવા દેવતાઓને રહેવા માટેના સ્થાન છે. તમે બ્રહ્મલોક જોવો, વૈકુંઠ જોવો, સ્વર્ગ જોવો. બધા દેવી દેવતાઓ એટલી સરસ સગવડતા સુખ સાહેબી ભોગવે અને આપણે આયા પીડા સ્મશાનમાં ને કૈલાસમાં ભૂત ભવાડાને હારે રાખી. આપણે એકાદો કઈક બંગલો બનાવો નહીં કે સારો એવો. ભોળાનાથે કીધું કે દેવી આયા મજા છે એવી ક્યાંય નથી, અને ઈ ભલે બંગલામાં રહેતા અંતે આયા જ આવશે. અને તમે જોજો કદાચ 25 માળની બિલ્ડિંગ હોય આપણી, પણ માણસ મૃત્યુ થાય એટલે ક્યાં જાય? સ્મશાનમાં જવું પડે ને. માણસ કોઈ પણ પ્રકારનો ધર્મ પાળતો હોય, એ રામપંથી હોય તોય ભલે, કૃષ્ણપંથી હોય તોય ભલે, સ્વામિનારાયણને માનતો હોય તોય ભલે, કોઈ માતાજીનો આરાધક હોય તોય ભલે, પણ એ વ્યક્તિને અંતે જવાનો વારો તો શિવ પાસે જ આવે. કારણ કે જ્યાં સુધી જીવ શિવની પાસે ન પહોંચે ત્યાં સુધી જીવની મુક્તિ થતી નથી. માણસનું મૃત્યુ થાય 12મા દિવસે દીવો મૂકવા ક્યાં જઈએ? જવાય માતાજીના મંદિરે? હવેલીએ જવાય? શું કામ ન જવાય? એ બધા દેવ જ છે ને, એમાં શું વાંધો ભાઈ? પણ જેની પાસે જેનો અધિકાર છે, જેને જે ખાતું સોંપેલું છે ત્યાં જઈએ તો બરાબર છે. એટલે ભગવાન ભોળાનાથની અંદર એ મુક્તિ અપાવવાની તાકાત છે, અને મુક્તિનો દાતા કોઈ હોય તો એ ભગવાન શિવ છે. એટલા માટે થઈને આપણે 12મા દિવસે દીવો મૂકવા શિવાલયે જવું. ગમે તે ધર્મ પાળે પણ અંતે માણસને શિવાલયે જવું. ભવાની સતીની હટ થઈ, અને ભવાની સતીની એટલી બધી હટ થઈ ને, અને ભગવાને કીધું કે સારું દેવી, એકાદો આપણે કંઈક બંગલો બનાવી અને લંકા નગરી બનાવી, આખી એ સોનાથી ભરેલી અકડે ઠઠ. અને આવ્યા ભગવાન ભોળાનાથ પોતાના પરિવાર સાથે. કાનો કાલાવાનો તોફાન કેમ જ ચાલુ થયા? એનો પ્રતાપ ભાયા, એને કેવરાઈ દીધું કે હું તૈયારીમાં છું એમ. એટલે ભગવાન ભોળાનાથે લંકા નગરી બનાવડાવીને હવે એ લંકા નગરીનું વાસ્તુ યજ્ઞ કરાવવા માટે થઈને ભગવાન શિવે એ રાવણને બોલાવ્યો છે. રાવણ એટલે પ્રકાંડ પંડિત છે ભાઈ. રાવણની પાસે તાકાત હતી કે જ્યારે રાવણ શિવ તાંડવના શ્લોક બોલે ને ત્યારે ભગવાન ભોળાનાથને રાવણની પાસે હાજર થવું પડતું. અને દરેક વ્યક્તિને પૂજા કરવી ને તો ભગવાનના મંદિરે જવું પડે. કમસે કમ મંદિરે દેવાલયે ન જાઓ તો કાંઈ નહીં, પણ તમારું ઘરનું જે મંદિર હોય ને ઘરમાં ત્યાં સુધી તમારે પહોંચવું જ પડે.
પણ આ દુનિયાની એક વ્યક્તિ એવી થઈ ગઈ, રાવણ, કે એને ભગવાન શિવની પૂજા કરવી હોય, ભગવાન ભોળાનાથને એમ કહેતું પ્રભુ આયા હો, મારે તમારી પૂજા કરવી, એટલે ભોળાનાથને આવવું પડતું સાહેબ, એનામાં તાકાત હતી. એટલે વાસ્તુ યજ્ઞ કરાવવા રાવણને બોલાવ્યો છે. યજ્ઞ પૂરો થયો અને ભગવાન શિવે કીધું કે રાવણ માગી લે ભાઈ, દક્ષિણામ શું જોઈએ, તારી ઉપર પ્રસન્ન છું. અને રાવણ એ નગરીની સામે જ આમથી તેમ નજર નાખી કે બીજું કઈ માગવું એની કરતા લંકા નગરી જ માગી લેવાય ને. અને રાવણે કીધું પ્રભુ તમારે કાંઈ દેવું હોય તો એક કામ કરો ને, તમારો આ બંગલો આપી દો, લંકા નગરી. ભગવાન કે આપ્યો, જા તથાસ્તુ. ભવાનીને કીધું સતીને કે દેવી હાલો, આપણે હતા ને એને બહુ હારા થઈ. હવે આનાથી મોટો દાતાર કોણ હોય ભાઈ? મકાન બનાવી દે, વાસ્તુ કરીને કોકને રેવા આપી દેવો. જે દૈન રાજી થાય એનું નામ શિવ છે. એક ગામમાં ચોર ચોરી કરવા આવ્યા, આખા ગામ ફેર્યા, કઈ મળ્યું નહીં. મધ્યરાત્રિનો સમય હશે અને ચોર જતા હતા, ને એમાં એ 4-5 ચોર છે, અને જતા જતા વિચાર કરે કે આજે ગામમાંથી કાંઈ ન મળ્યું, ધક્કો થયો, અને એમાં એક શિવાલય વચ્ચે આવ્યું. પણ જેવું પેલું શિવાલય વચ્ચે આવ્યું ને ચોરને એમ થયું ચાલો ને મંદિરમાં જાય, પણ ભોળાનાથની પાસે શું હોય ભાઈ? ન્યા કાંઈ ન હોય શિવજી મહારાજ પાસે, અને એના દ્વાર હંમેશા ખુલ્લા હોય. તમે જોજો, આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા, શિવના દ્વાર ક્યારે, હજી આપણું સોમનાથ થોડુંક એ સમયમાં ચાલનારું છે, બાકી બીજા જ્યોતિર્લિંગમાં તમે જોજો જ્યારે આવો ત્યારે ખુલ્લું જ હોય. સોમનાથ બપોરે ખુલ્લું હોય છે, પણ સાંજના સમય એના સમય પ્રમાણે મર્યાદિત દર્શન બંધ થઈ જતા હોય. પણ બીજા જ્યોતિર્લિંગોમાં જે તમે બહારના પ્રાંતમાં ગયા હશો, તમને ખબર હશે કે એટલી ટાઈટ સુવિધા ક્યાંય નથી. એટલે ભોળાનાથના મંદિરે તો બીજું શું હોય? એટલે પેલા ચોરને એમ થયું છતાં આટો મારવા દો ભાઈ, કઈ ધક્કો ખાઈ ગામમાં ખાવો. આ હવે પ્રસંગ એવો બન્યો કે ચોર ગયા અને આમથી તેમ શિવાલયમાં જોયું, બીજું તો કઈ ત્યાં હતું નહીં, પણ ભોળાનાથના એ લિંગ ઉપર પેલી અભિષેક થાય ને, ગળતી હોય, જલધારી. બેનો અવાજ ન કરો, એમને ફરી જાવ. આપણા પેલા દિવસનું વચન હતું ભાઈ, આ પેલું કા પડદા ખોલાવી નાખશું. હજી કનૈયો ન થાય હોય પેલા ખોલી ગયા. આવો બાપા, આગળ આવો બધાય, હું આમંત્રણ આપું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. તારી મુરલી મનોહર નંદલાલા, તારી મુરલી મનોહર નંદલાલા, તારી મુરલી મનોહર નંદલાલા, તારી મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એટલે પેલા ચોરે શિવાલયની અંદર ગયા અને શિવાલયની અંદર પેલી જલધારી જોઈ, અને એમાં પેલા ચોરને વિચાર આવ્યો, જલધારી બહુ સરસ છે. બેનો અવાજ ન કરો તમે, મારી આખી કથાની લાઈન તૂટી જાય. એટલે જલધારી જોઈને પેલા ચોરને વિચાર આવ્યો કે જલધારી લઈ જઈએ. પણ જલધારી લેવા માટે એક ચોરે હાથ ઊંચો કર્યો, પણ થોડી ઊંચી, અંબાણીની.
આમથી તેમ નજર નાખી, પણ શિવાલયમાં તો કઈ ટેબલ ખુરશી હોય નહીં ભાઈ. અડધી રાત્રિએ શું હોય ત્યાં? એમાં એક ચોર બહુ હોશિયાર. એને કીધું કે ભાઈ તું એક બાજુ વહી જા, હું લઈ લઈશ, હું આંબી જઈશ. ઓલાએ કીધું કે ભાઈ તારી કરતા કાઠાળો હું છું ને તું આંબી જાય. એ કે ના ના હું આંબી જઈશ, તું એક બાજુ આવી જાય. અને પેલો બીજો ચોર આવ્યો અને ભગવાન ભોળાનાથની જે લિંગ હતી ને એ લિંગ ઉપર પગ મૂકીને જલધારી લેવા ગયો અને ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા. ઓલાને કીધું કે માગ માગી, કે હું જોઈશ તારે. ઓલો ચોર કે પ્રભુ ચોરી કરવા આવ્યા ને તમે એમ કહો, શું જોઈ? પ્રસન્ન થઈ ગયા. ભોળાનાથ કે ભાઈ પ્રસન્ન ન થાવ તો શું કરવું? કોઈ મારી ઉપર કાળા તલ ચડાવે, કોઈ દૂધ ચડાવે, કોઈ બીલીપત્ર ચડાવે, તું તો આખે આખો ચડ્યો, માગ. બીજાને દઈને રાજી થાય એનું નામ શિવ છે. સુખદેવજી મહારાજ કથા બતાવે પરીક્ષિત દક્ષ પ્રજાપતિની દીકરી ભવાની સતીના લગ્ન એ શિવજીની સાથે થયા, પણ એ ભવાની સતીએ બાપના ઘરે જઈ યજ્ઞકુંડની અંદર પોતાનો દેહ ત્યાગ કર્યો. વિચાર કરે પરીક્ષિત કે દીકરીને ગમે એવું દુઃખ હોય, બાપના ઘરે જાય એટલે એના જીવને શાંતિ થાય, પણ એક દીકરી આ બાપના ઘરે આવીને યજ્ઞકુંડમાં હોમાણી. પરીક્ષિતે કીધું કે મહારાજ એમ નહીં, મને વિસ્તૃતથી કથા બતાવો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા બતાવે છે. એકવાર દેવોની સભા ભરાઈને બેઠી છે. તમામ દેવતાઓ એ સભાની અંદર બેઠા છે. ભગવાન ભોળાનાથ છે, બ્રહ્માજી છે, બધા દેવતાઓ છે, નારાયણ છે. એ સભા ભરાઈને બેઠી છે, પણ એ સભાની અંદર એ વખતે દક્ષ પ્રજાપતિનું આગમન થયું છે. કોણ છે આ? ભોળાનાથના સસરા. દક્ષ પ્રજાપતિનું આગમન થયું અને તમામ દેવતાઓએ ઊભા થઈ અને દક્ષ પ્રજાપતિનું સન્માન કર્યું છે. પણ બે વ્યક્તિ ઊભા નથી થયા. કોણ? એક ભગવાન ભોળાનાથ અને બીજા બ્રહ્માજી. દક્ષ પ્રજાપતિ મનમાં વિચાર કરે, તમામ લોકોએ ઊભા થઈને મારું સન્માન કર્યું, બે વ્યક્તિ ઊભા ન થયા. દક્ષ પ્રજાપતિને વિચાર આવ્યો કે ચાલો બ્રહ્માજી ઊભા ન થયા, એ તો પિતામહ છે, વડીલ છે, બરાબર છે. ભોળાનાથ તો મારા સસરા છે, ભોળાનાથ મારા જમાઈ, હું એનો સસરો છું, અને મારા જમાઈએ મારું અપમાન કર્યું. શિવજી મહારાજ ઉભા ન થયા એનું કારણ માત્ર એટલું હતું કે તો સમાધિમાં બેઠા હતા, એને ખબર નથી કોણ આવ્યું કોણ ગયું, કઈ ખબર. બાકી ભગવાન શિવના મનમાં એવું નહોતું કે હું દક્ષ પ્રજાપતિનું અપમાન કરું. એમ હું ઘણી વાર કહું, આ દુનિયામાં જેને સન્માનની ભૂખ હોય ને વાલા, એનું ક્યારેક અપમાન ન કરો, પણ ક્યારેક એનું સન્માન ન કરો ને તોય એને અપમાન લાગે છે. અને દક્ષ પ્રજાપતિએ નક્કી કર્યું કે મારું અપમાન કરનાર મારા જમાઈ શિવનું અપમાન કરીશ. વિચાર કરે શું કરું. આવ્યા છે ઘરે, નક્કી કર્યું કે મહાન એવા યજ્ઞનું આયોજન કરીએ આપણે, અને એ યજ્ઞની અંદર તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપીએ. ભોળાનાથને ન બતાવીએ, કંકોત્રી પણ બતાવી નહીં, મોકલવી પણ નહીં, અને આમંત્રણ પણ ના આપવું એટલે આવે નહીં. અને એ વખતે દક્ષ પ્રજાપતિ એવું નક્કી કર્યું કે ભવાની સતીને દીકરીને જ આમંત્રણ ના આપે. જો દીકરીને આમંત્રણ આપે તો જમાઈ સાથે આવવાના છે. વિચાર કરો, આ દુનિયાનો કયો બાપ એવો હોય કે જેના ઘરે સત્કર્મ થતું હોય અને દીકરીને આમંત્રણ ના આપે.
ઘણી વાર કહું કે આ દુનિયાનો ગમે તેવો બાપ હોય સાહેબ, કદાચ દીકરીને મન દુઃખ થાય ક્યારેય, પણ બાપની દીકરી પ્રત્યે ક્યારેય ન થાય. અને ગમે એવો ગરીબ બાપ હોય, પણ જ્યારે દીકરી કાંઈ આવીને એમ કે પિતાજી મારે આ વસ્તુ લેવી છે, ત્યારે હંમેશા બાપનું ખિસ્સું ભરેલું જ હોય છે. બાપ ક્યારેય ના ન પાડે. દક્ષ પ્રજાપતિએ મહાન એવા યજ્ઞનું આયોજન કર્યું. ક્યાં? હરિદ્વારમાં, કનખલ ક્ષેત્રમાં. તમામ દેવી દેવતાઓને આમંત્રણ અપાયું છે. પોતાની દીકરીને આમંત્રણ ન અપાયું. શિવજી મહારાજને તો ખબર છે આ યજ્ઞ શું કામ થાય છે. ભવાની સતીને હજી ખ્યાલ નથી પિતાના ઘરે યજ્ઞ છે. અને એમાં ધીમે 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 કરતા કરતા યજ્ઞનો દિવસ આવ્યો અને તમામ દેવતાઓ, અને જોવો આ કેવો સ્વાર્થી દક્ષ પ્રજાપતિ, એને તમામ દેવતાઓને કીધેલું કે જ્યારે તમે યજ્ઞમાં આવો ને મારે ત્યાં, ત્યારે તમારે તમારા પોતપોતાના વિમાન એ કૈલાસ પર્વત ઉપરથી ચલાવવાના, એટલે ખબર પડે. તમામ દેવતાઓના વિમાન નીકળવા લાગ્યા. દક્ષ પ્રજાપતિ વિચાર કરે છે, તમામને આમંત્રણ આપ્યું, ભોળાનાથને આમંત્રણ નથી આપ્યું. ભોળાનાથનું તો મારે અપમાન કરવું છે. અને બધાયના વિમાન નીકળ્યા અને અહીંયા ભવાની સતી કૈલાસમાં વિચાર કરે, ખબર નહીં આજે કઈ પ્રસંગ હશે, શું હશે. બધા દેવતાઓના વિમાન સવારના નીકળે. ભોળાનાથે તો સમાધિ લગાવી દીધી. અને ત્યાં કૈલાસની અંદર નારદજીનું આગમન થયું છે. અને આવીને નારદજીએ ભવાની સતીને પ્રણામ કર્યા. દેવી, હા મુનિ નારદ, આપણા ચરણોમાં પ્રણામ. હા દેવી બોલો. મુનિ નારદ, શું વાત છે? નારદ મુનિએ ભવાની સતીને એટલું કીધું કે દેવી તમારે નથી આવું. ક્યાં? અરે દેવી તમને કઈ ખ્યાલ નથી? નારદજી, કઈ ખ્યાલ નથી, શું વાત છે? ભવાની સતી કે સવારના તમામ દેવતાઓના વિમાન નીકળે છે, પણ શું છે એ ખ્યાલ નથી, આપ મને બતાવશો? નારદજી એટલું કીધું કે દેવી, તમારા પિતાજીને ત્યાં યજ્ઞ છે, શું તમને આમંત્રણ નથી? ભવાની સતીના આંખમાંથી અશ્રુ પડી ગયા. પણ ગમે એમ બાપની દીકરી છે ને ભાઈ, પોતાના બાપનો નીચું ન પડવા દે. દીકરીને ગમે એવું દુઃખ હોય, પણ એ ગરીબડી દીકરી ક્યારેય બાપનું નીચું ન પડવા દે. ભવાની સતીએ એટલો જવાબ આપ્યો કે મુનિ નારદ, મારા પિતાજી મને આમંત્રણ ના આપે એવું ન બને. નારદજી, મારા પિતાજીને દીકરીઓ જાજી ને અમે બેનું જાજી, એટલે કદાચ આમંત્રણ વેલા મોડું આવે, બાકી ના આવે એવું ન બને. અને એ વખતે નારદજીએ કીધું, દેવી તમારે નથી આવવાનું. વાલા, મારા ને તમારા જીવનની કથા છે હો. ઘણાઈને આવી ટેવ હોય, ભાઈયું ભાઈયું બોલતા ન હોય. થોડુંક કડવું છે, પણ નકરું પછી મીઠું મીઠું પીરસીશ તો ડાયાબિટીસ થાય. મારે બધું ધ્યાન રાખવું અહીંથી. ઘણાને ટેવ હોય, બબે ભાઈઓ બોલતા ન હોય, અને નાના ભાઈને ત્યાં પ્રસંગ હોય, પાછળની શેરીવાળાને ખબર હોય કે એને વ્યવહાર નથી, તો એ જમણવાર હોય ત્યારે એ મોટા ભાઈ થઈને હાલે, એના ઘરે થતો જાય. તારે નથી આવું ભાઈ? ઓલો કે ક્યાં? તારા ભાઈને ત્યાં પ્રસંગ છે. અને ત્યારે ઓલો ભાઈ એટલું કે ભાઈ અમારે નથી આવવાનું ને, ત્યારે જ તમારા જેવાના પગ ન્યા છે.
નારદજીએ આવીને કીધું કે દેવી તમે ચાલો. ભાગવત તો કેમ માણસને જીવવું ને એ શીખવાડે છે. ભાઈ ભાઈને કેમ રહેવું, બેન બેનને કેમ રહેવું, બેન ભાઈને કેમ રહેવું, પતિ પત્નીને કેમ રહેવું, મા દીકરાને કેમ રહેવું, એ શીખવું હોય તો ભાગવત પાસે શીખજો સાહેબ. અને હું ઘણી વાર કહું કે કથા સાંભળીને 7 દિવસ આનંદ કર્યો ને મજા કરી એટલી જ વાત નથી, પણ પરિવારમાં અથવા તો ગામમાં કદાચ કોઈ બે પરિવાર બોલતા ન હોય, બે ભાઈઓ બોલતા ન હોય, ભાઈ બેન બોલતા ન હોય, 7 દિવસ કથા સાંભળ્યા પછી જો એ બોલતા થઈ જાય અથવા તો તમને તમારામાં દોષ દેખાવા લાગે ત્યારે સમજવું કે આપણી ભાગવત કથા સાંભળેલી એ સાર્થક ગઈ છે. જીવનમાં કેમ જીવવું એ ભાગવતની કથા બતાવે. નારદજીએ કીધું તમારે નથી આવું દેવી, અને ભવાની સતી કે નારદ મુનિ આવવાનું જ હોય પણ કદાચ વહેલું મોડું આમંત્રણ ન મળે એવું ન બને. નારદજી ગયા છે. ભવાની સતી આવ્યા છે ભોળાનાથની પાસે. ભોળાનાથને પ્રાર્થના કરી છે. ભોળાનાથને કીધું કે પ્રભુ ચાલો ને આપણે યજ્ઞમાં જઈએ. ભોળાનાથ મનમાં હસે છે કે દેવી ત્યાં યજ્ઞ શું કામ થાય એ તમને ખબર નથી, અને કદાચ જો કહીશ તો તમને દુઃખ થશે. ભોળાનાથ મનમાં વિચાર કરે કે એ યજ્ઞ બીજા કોઈ માટે નહીં પણ મારા અપરાધ માટે થાય છે, મારા અપમાન માટે થાય છે. ભોળાનાથે કીધું કે નહીં દેવી આપણને આમંત્રણ નથી, ત્યાં ન જવાય. અને ભવાની સતી કે પ્રભુ તમે જ કહેતા હતા ને જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા, કે માતાને ત્યાં, પિતાને ત્યાં, ગુરુને ત્યાં, મિત્રને ત્યાં આમંત્રણ વગર જવામાં વાંધો નહીં. ભોળાનાથ કે દેવી એ સાચી વાત છે, હું કહેતો હતો. પણ ભોળાનાથ મનમાં વિચાર કરે આ કેમ સમજાવું ભવાની સતીને કે આ યજ્ઞ એ મારા અપમાન માટે થાય છે. ભવાની સતીની જીદ થઈ છે, હઠ થઈ છે. નહીં પ્રભુ ગમે તે કરો, આપણે યજ્ઞમાં જવું. ભોળાનાથ કે દેવી ત્યાં જવામાં મજા નથી અને તમે એમ કહો છો કે તમે યજ્ઞમાં ચાલો. ભોળાનાથ કે મારી આવવાની વાત તો એક બાજુ રહી, પણ હું તો તમને પણ ના પાડું છું કે ત્યાં જવામાં મજા નથી. અને અહીંયા તો હરિદ્વારમાં કનખલ ક્ષેત્રમાં દિવ્ય અને ભવ્ય યજ્ઞ શરૂ થયો છે. તમામ દેવતાઓ આવ્યા છે, તમામ દેવીઓ યજ્ઞમાં આવ્યા છે. અને ભવાની સતી ભોળાનાથને વિચાર સમજાવે. ભોળાનાથ કહે કે નહીં દેવી ત્યાં જવામાં મજા નથી. ભોળાનાથે કીધું કે દેવી આપ જીદ ન કરો, ત્યાં યજ્ઞમાં જવાનું સારું નથી. અને સાંભળો ભગવાન શિવના શબ્દ, હું તો નહીં આવું પણ કદાચ તમે યજ્ઞમાં જશો આનું પરિણામ સારું નહીં હોય. અને એ વખતે ભગવતી ભવાની સતી આજ સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે, નંદી ઉપર આરૂઢ થયા છે, પોતાના કેશ છૂટા મૂક્યા છે. અને ભગવાન ભોળાનાથને કહે છે કે પ્રભુ આપ ચાલો, હજી વિનંતી કરું. ભોળાનાથે કીધું કે નહીં દેવી ત્યાં ન જાઓ, અને યાદ રાખજો કે ત્યાં ગયા પછી પરિણામ શું આવે. અને નંદી ઉપર આરૂઢ થઈને આજ ભગવતી ભવાની સતી પોતાના પિતાના યજ્ઞમાં જવા માટે નીકળ્યા છે. ભોળાનાથ સમજાવે કે દેવી આવ નહીં, આદર નહીં, નહીં નૈનો માને. આવ નહીં, આદર નહીં, નહીં નૈનો માને, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેં. જ્યાં આવકારો ન હોય, જ્યાં આદર ન હોય, જ્યાં માન ન હોય, જ્યાં સન્માન ન હોય, ત્યાં કદાચ સોનાનો વરસાદ થાય ને વાલા તોય ન જવાય. પણ ભવાની સતીને તો કઈ ખબર નથી. અને નીકળ્યા છે અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, પોતાના કેશ છૂટા મૂક્યા છે આજ. અને ભગવાન શિવને મનોમન પ્રણામ કરી નીકળ્યા. અને ફરીવાર ભગવાન શિવે એટલું જ કીધું કે દેવી આનું પરિણામ સારું નથી. અને આવ્યા છે ભવાની સતી.
હરિદ્વારની અંદર પ્રવેશ કર્યો છે, કનખલ ક્ષેત્રમાં આવ્યા છે અને જ્યાં યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો પણ પોતાની દીકરીને જોઈ અને એક બાપ દક્ષ પ્રજાપતિ નીચું જોઈ ગયો છે અને ભવાની સતી માં પ્રસૂતિના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રહ્યા છે. ભવાની સતીના માથાની ઉપર હાથ ફેરવી અને પ્રસૂતિએ એટલું કીધું કે બેટા આવી ગઈ તું? બેટા મને ખબર છે તારા પિતાજીએ તને આમંત્રણ નથી આપ્યું. અને માની આંખમાંથી પણ આંસુ પડી ગયા. અને ભવાની સતીએ માની પાસેથી રજા લઈ તમામ સ્થાપરોના દર્શન કરવા માટે ગયા. અગ્નિ ખૂણામાં ગણપતિનું સ્થાપન, બાજુમાં ગણેશ ગૌરિયાદી માતૃકા, એની બાજુમાં ચતુષ્ષષ્ઠી યોગીની, બાજુમાં ભદ્રમંડલ, નવગ્રહ, અને જ્યાં ભવાની સતી ઈશાન ખૂણામાં પહોંચ્યા. આહા, ભગવતી ભવાની સતીએ ભગવાન ભોળાનાથનું સ્થાપન ક્યાંય ન જોયું, ભગવાન શિવની પૂજા ક્યાંય ન જોઈ અને પોતાના રૂવાડામાં ભવાની સતીને આજ ક્રોધ વાપ્યો. બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે હે ભૂદેવો, તમે શિવ વગરનો યજ્ઞ કર્યો છે. આ યજ્ઞ એ યજ્ઞ નથી, આ તો માત્ર ને માત્ર ધુવાડો છે. જાઓ, તમને શ્રાપ આપો છું, તમે શિવ વગરનો યજ્ઞ કર્યો, આજથી તમને શિવ નિર્માલ્ય નહીં ખપે. બ્રાહ્મણોને અધિકાર ગયો, શિવનું ન ખવાય. થાળામાં પડ્યું હોય એ બાવાજી ખાઈ શકે, અને જે ભગવાન ભોળાનાથની લિંગને અટકેલી વસ્તુ છે અથવા લિંગ ઉપર પડેલી, એનો અધિકાર બાવાજીને પણ નથી. એ તપોધન બ્રાહ્મણ સિવાય કોઈ ન ખાઈ શકે. અને ભગવાન ભોળાનાથ આજ સમાધિ અવસ્થામાં બેઠા છે. અહીંયા ભવાની સતીએ મનોમન ભોળાનાથને યાદ કર્યા કે પ્રભુ તમે કીધું તું કે ત્યાં જવામાં મજા નથી. અને ભવાની સતી આવ્યા છે યજ્ઞકુંડની પાસે અને હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. જો મેં મન, કર્મ અને વચનથી મારા પતિની સેવા કરી હોય તો મને જન્મ જન્માંતર સુધી શિવ છે ને એ પતિ તરીકે પ્રાપ્ત થાય. આમ કરીને જળ મૂક્યું અને પોતાના એ જમણા પગના અંગૂઠામાંથી યોગ નામનો અગ્નિ પ્રગટ કર્યો. સતી ભાડ 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 બળવા લાગ્યા, આકાર થવા લાગ્યો છે અને ભાગો ભાગો ભાગોના નાદ થવા લાગ્યા છે. અને ભગવતી ભવાની સતી આજ યજ્ઞ કુંડની અંદર હોમાણા પોતાના દેહનો ત્યાગ કર્યો. આન ત્યાં તો નારદજી દોડતા દોડતા ગયા કૈલાસમાં. પ્રભુ આપની જય હો. મુનિ નારદ શું છે? અરે પ્રભુ, અમારી માં ભગવતી ભવાની સતી આપના પત્નીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. આન ભગવાન શિવને ક્રોધ આવ્યો, પોતાની જટા પછાડી એક વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યો. વીરભદ્રને કહેવામાં આવ્યું કે જાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞને વિધ્વંસ કરી નાખો. પેલો વીરભદ્ર ગણ આવ્યો છે અને આવતા વેદ પેલા વેલા દક્ષ પ્રજાપતિનું માથું વાટી નાખ્યું, કુખાદેવના દાંત પાડી અને આખો યજ્ઞ વિધ્વંસ થયો. આજ ભોળાનાથ થયા અતિશય ક્રોધના આવેશની અંદર કૈલાસ પર્વતની ઉપર અને આજ ભગવાન શિવજી મહારાજ એ તાંડવ નૃત્ય કરે છે. આવો આપણે પણ તાંડવ નૃત્યમાં જોડાઈ જાય. શૈલ સંગ સમ વિશાલ, શૈલ સંગ સમ વિશાલ, જટા જૂટ ચંદ્રબાલ, ગંગ की तरंग माल विमल नीर गाजे, लोचन से लाल लाल चंदन से कोरी बाल, कुम 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 गुलगुला घुघटी बरसाजे, मुंडन की कंठमाल वीर सतरे खुशाल, फटकबाल रुद्रमाल हरदयाल राजे, डम 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 रुबाज नाद एज स्वर सुजाम, शंकर महाराज आज तांडव नाचे, भोले महाराज आज तांडव नाचे. जटा कटा हस ब्रह्मं ब्रह्मण्डिलिं निर्जरी विलोल वीति वल्लरी विराजमान मूर्धनि, जगद जगद जगज्वलं ललाट पट पावके किशोर चंद्र
शेखरे रति प्रतीक्षणन मम लपट छेछ शीश बार लपट छेछ शीश बार दीपत है चंद्रबाल वहे गंग जटामाल रुद्रमाल राजे भृगटी त्रिनेत्र लाल स्वल्पकंठ भुज विशाल भस्म लगी अंग भाग अंग बोल राजे दादी लांग दादी लांग दादी लांग दादी लांग दादी लांग दादी लांग किट दिलांग बाजे डम 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 रुबाज डम 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 रुबाज डम 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 रुबाज नादये स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुरस पुरस दिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धराम पते क्वचित दिगंबरे मनो विनोद में तु वस्तुनि जय महेश जटाजूट कंठ सोहे कालकूट जन्म मरण भय छूट नाम लेत जाके नहीं चंद्रबाल गले में मुंसिमा सोबत तन मोगता कटी बंद नाचे कटी बंद नाचे दादी लांग हिट किट दिलांग बाजे मृदंग मधु विष पेन बादे चुमक समात झांझर नो जग जमा घुंघरू डम डम जमा डमरू डम डम बाजे चारण और सिद्ध स्वर अपस्वकीन गंधर्व धर्म अर्थ काम मोक्ष अपरोक्ष गाजे डम 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 रुबाज नादे स्वर सुजा शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे भोजी महाराज आज तांडव नाचे बोल सोमनाथ महादेव की जय। ભગવાન અતિશય ક્રોધના આવેશમાં તાંડવ નૃત્ય કર્યું છે. ભગવાન શિવે સતીનો ત્યાગ કર્યો છે. સતી પિતાને ત્યાં યજ્ઞમાં જઈને તો હોમાણા, એ તો પછીની વાત વાલા. રામાયણ તો એવું કે છે કે મનથી તો ભગવાન ભોળાનાથે ઘણા સમય પહેલા ત્યાગ કરી દીધો. શું કામ? એકવાર ભોળાનાથને રામકથા, ભવાની સતીનો ભોળાનાથે ત્યાગ શું કામ કર્યો એ તમને બતાવું. રામાયણ આધારિત દ્રષ્ટાંત. એકવાર ભોળાનાથને રામકથા સાંભળવાની ઈચ્છા થઈ છે અને ભવાની સતીને લઈ અને કૈલાસ પર્વત ઉપરથી કુંભજ ઋષિના આશ્રમની અંદર આવે છે. પણ જેવા કુંભજ ઋષિના આશ્રમની અંદર ભવાની સતી અને શિવજી મહારાજ આવ્યા ને, એટલે આ તો ભારતનો સંત છે ભાઈ. કુંભજ ઋષિ બહુ વિનમ્ર સંત છે. એટલે કુંભજ ઋષિએ પ્રણામ કર્યા છે. પેલા વેલા ભગવાન ભોળાનાથને પ્રણામ કર્યા. હવે જેવા ભોળાનાથને પ્રણામ કરીને પૂજા કરી અને ભવાની સતીને સંશય થયો. ઓહો, ભગવાન આની પાસે કથા સાંભળવા માટે આવ્યા, હવે આ તો અમને પગે લાગે હી કે આ અમારી પૂજા કરે, નકર કે શ્રોતા એ વક્તાની પૂજા કરે, હવે આ હું કથા સંભળાવશું. ભવાની સતી સરળ સંતના જીવનને સમજી ન શક્યા.
શિવની પૂજા પૂરી કરીને કુંભજ ઋષિએ ભગવતી ભવાની સતીની પૂજા કરી. પણ ભવાની સતીના મનમાં તો એક જ પ્રશ્ન કે આની એક તો ઉત્પત્તિ ઘડામાંથી થઈ. કુંભજ ઋષિની ઉત્પત્તિ ઘડામાંથી કુંભમાંથી થઈ છે. હવે આ કે અમને શું કથા સંભળાવશે? અને એટલા માટે તેને જ્યારે કથા સાંભળવા આવતા હતા ને ત્યારે તુલસીદાસજી મહારાજે લખ્યું છે સંગ સખી જગ જનની ભવાની. શિવની સાથે કોણ આવે? એક બાર ત્રેતા જુગમાહી, એક બાર ત્રેતા જુગમાહી, એક બાર ત્રેતા જુગમાહી. શંભુ ગયે બજરી શિખાઈ, સંગ સખી જગ જનની ભવાની. પૂજે ઋષિ અખિલેશ્વર જાની. એ ત્રેતા યુગનો સમય અને શિવજી મહારાજ નીકળ્યા છે કૈલાસમાંથી કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા. કુંભજ ઋષિએ પૂજા કરી. તુલસીદાસજી લખે છે કે ભોળાનાથની સાથે કોણ આવ્યું? સંગ સખી જગ જનની ભવાની, ભવાની સતી સાથે આવ્યા. પણ કુંભજ ઋષિએ એ કથાનો પ્રારંભ કર્યો અને પેલો વેલો ભવાની સતીના મનમાં પ્રશ્ન એ થયો, રામ કોણ? રામાયણની શરૂઆત અહીંયાથી છે. રામ કોણ? આ પ્રશ્નથી શરૂઆત છે રામકથાની. રામ કોણ? એક રામ એ કૌશલ્યાને ત્યાં જન્મ ધારણ કર્યો, બાળક બનીને આવ્યા. એક રામ એક સીતાજીને ગોતતા હતા, પંચવટીમાંથી પેલો રાવણ હરણ કરીને લઈ ગયો. સતીના મનમાં પ્રશ્ન છે, કોણ રામ? ભગવાન ભોળાનાથે સમાધિ લગાવીને એ રામકથા કુંભજ ઋષિની પાસેથી સાંભળી. ભવાની સતીએ કથામાં ધ્યાન ન આપ્યું અને જ્યારે કથા પૂરી થઈને ત્યાંથી વિદાય લીધી અને એ સમયે તુલસીદાસજી મહારાજે શ્રોતામાંથી ભવાની સતીનું નામ કાઢી નાખ્યું. ભવાની સતીનું નામ કાઢી નાખ્યું. શ્રોતામાં એકલા જ કોણ? શિવજી મહારાજ. કથા હવે સમજવાની. કથા સાંભળીની ત્રેતા યુગનો સમય છે ને, જાય છે ભવાની સતીની શિવજી મહારાજ અને એમાં બરાબર પંચવટીમાંથી પેલો રાવણ સીતાનું હરણ કરી અને લઈ ગયો છે. અને અહીંયા સીતાના વિયોગમાં રામ અને લક્ષ્મણ લતા પતાને પૂછે છે, મારી સીતાને જોઈ, મારી સીતાને જોઈ. अपनी सीता को अपनी पिया को पग पग ढूंढे राम लखन जी. अपनी पिया को अपनी पिया को पग पग ढूंढे राम लखन. આજ સીતાજીને શોધે છે રામ અને લક્ષ્મણ. પંચવટીમાંથી પેલો હરણ કરીને લઈ ગયો અને એમાં બરાબર ભગવાન ભવાની સતી ભગવતી અને શિવજી મહારાજ ત્યાંથી પસાર થાય છે અને શિવજી મહારાજનું ધ્યાન ગયું ભગવાન રામની ઉપર. શિવજી મહારાજની જ્યાં દ્રષ્ટિ પડીને ભગવાન ભોળાનાથ વિચાર કરે, કથાનું આટલું બધું ફળ મળ્યું. હજી કથા કુંભજ ઋષિના આશ્રમમાંથી અમે જેની સાંભળીને આવ્યા છીએ એ રામ તો અહીંયા લીલા કરે છે. હવે અહીંયાથી કથા સાંભળીને ઘરે જતા હો અને રસ્તામાં તમને ભગવાન મળી જાય તો એનું ફળ કેવું ભાઈ? આ પરિસ્થિતિ ભોળાનાથની થઈ. ભોળાનાથ વિચાર કરે કથાનું આટલું બધું ફળ
અને જ્યાં રામને જોઈ ગયા ને ત્યાં તો ભોળાનાથ હે સચ્ચિદાનંદ જગ પાવન કહીને પગે લાગ્યા છે. જય સચ્ચિદાનંદ હે જગ પાવન અસ કહી ચલે ઉમા નો જન સાવન. ભવાની સતી વિચાર કરે કે હે સચ્ચિદાનંદ જગ પાવન કહીને પગે લાગ્યા, આ કોને પ્રણામ કરે? અને ભવાની સતીએ પૂછ્યું ભોળાનાથને, પ્રભુ આપ કોને વંદન કરો છો? ભોળાનાથે એટલું કીધું કે દેવી તમે અવસર ચૂકી ગયા, તમે અવસર ચૂકી ગયા. અને જોજો માણસના જીવનમાંથી ઘણીવાર ક્યારેક મોઢામાં આવેલો કોળિયો આપણી ભાષામાં કહું તો જતો રહે. રામાયણમાં એક પ્રસંગ છે કે જનકજી મહારાજનું જ્યારે આમંત્રણ હતું સીતા સ્વયંવર માટે, રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રજી મહારાજને, અને ભગવાન રામ અને લક્ષ્મણ જાય છે ત્યારે જનકપુરની અટારીમાંથી તમામ સ્ત્રીઓ એ રામના દર્શન કરવા માટે નીકળે છે. એમાં એક જનકપુરમાં નવી નવી વહુ પરણીને આવેલી, અને એ વહુને સાસુમાએ એટલું કીધું કે બેટા રામ છે ને મર્યાદાના સ્વામી છે, જોજે એનું મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. બેટા જ્યારે અહીંયાથી નીકળે ને ત્યારે લાજ કાઢી અને દર્શન કરજે. બધી સ્ત્રીઓ ઓટારીમાંથી ઊભા ઊભા દર્શન કરશે પણ લાજ કાઢીને કરશે. પેલી નવી વહુએ હા પાડી. પણ જેવા રામ નીકળ્યા, અરે રામના દર્શન કરવા માટે એટલી બધી પેલી દીકરી આતુર થઈ, વહુ લાજ કાઢવાનું ભૂલી ગઈ, પણ સાસુમાનું ધ્યાન એ વહુની ઉપર. અને જેવા ભગવાન રામ ત્યાંથી પસાર થયા અને પેલી વહુને ઉધડી લીધી, અને સાસુમાં એટલા ખીજાણા ખબર ન પડે તને લાજ કાઢવી જોઈએ મર્યાદાના સ્વામી. અને પેલી વહુએ બહુ વિવેકથી કીધું કે માં તમે મને કીધું તું એ સાચી વાત, પણ આજ ભગવાન મર્યાદાના સ્વામી આપણે આંગણેથી નીકળ્યા ને એટલે હું ભાન ભૂલી ગઈ. એના દર્શનમાં મને ખબર ન રહી કે મેં શું કર્યું એ, પણ માં મને તો એટલી ખબર તમે બહુ મોટો અવસર ચૂકી ગયા. કેમ? પેલી વહુએ એટલું કીધું કે માં રામ નીકળ્યા ને ત્યારે તમે રામની સામે ન જોયું, મારી સામે જોવા માંડ્યા. રામની સામે દર્શન કર્યા હોત ને જન્મારો સુધરી જાય. એટલે ક્યારેક ક્યારેક માણસના જીવનમાંથી અવસર નીકળી જાય. અને ભોળાનાથે કીધું કે દેવી અવસર ચૂકી ગયા. અરે જેની કથા સાંભળીને કુંભજ ઋષિના આશ્રમમાંથી આવે એ ભગવાન રામ લીલા કરે. ભવાની સતી કે મહારાજ આ રામ, હવે એક તો તમે એવું કહો છો કે રામ ભગવાન છે, મારા ઈષ્ટદેવ છે, તો શું તમારા ઈષ્ટદેવ હોય ને એને ભગવાન હોય તેને ખબર ન હોય કે એની ઘરવાળી ક્યાં છે? એ હું કઈ લતા પતાને પૂછે કે મારી સીતાને ક્યાંય જોઈ, મારી સીતાને ક્યાંય જોઈ? ભવાની સતીએ કીધું કે મને આ વાત માન્યમાં આવે એવી નથી, હું આ વાતની સાથે સહમત નથી. ભોળાનાથે કીધું કે દેવી તમે જેમ તેમ ન બોલો, એ મર્યાદાના સ્વામી છે, એ રામ છે. અને છતાં જો તમને વિશ્વાસ ના આવે તો જાઓ પરીક્ષા કરી જાઓ. પણ સાંભળજો ભોળાનાથના શબ્દ, જે કઈ પરીક્ષા કરો એમાં તમે તમારો વિવેક ન ચૂકતા. વિચાર તો કરો, ભોળાનાથને ખબર પડી ગઈ કે હવે સતીને રામ ઉપર શંકા થઈ છે એટલે કદાચ વિવેક ચૂકી જાય ભાઈ, નકર આ તો જગદંબાનો અવતાર છે, એને કેવું પડે કે તમે વિવેક ના ચૂકતા. અને ભોળાનાથે એટલો જ શબ્દ બહાર આપ્યો છે, પરીક્ષામાં તમે વિવેક ન ચૂકતા. અને ગયા છે ભવાની સતી વિચાર કરે કઈ રીતે પરીક્ષા કરવી. અને ભવાની સતીએ નક્કી કર્યું સીતાનું રૂપ લઈને જાઓ, સીતાનું રૂપ લઈને જાઓ. જો હકીકતમાં ભગવાન રામ કે મર્યાદાના સ્વામી હકીકતમાં એ ઈશ્વર તત્વ હશે તો સમજી જશે કે આ સીતા નહીં, આ તો ભવાની સતી સીતાનું રૂપ લઈને આવ્યા. અને જો કોઈ કામી માણસ હશે તો મારી સીતા કરીને મારો હાથ પકડશે ને મને બાજુમાં બેસાડશે. વિચાર તો કરો, જગતની માને ક્યારેક કેવો વિચાર આવે ભાઈ. અને ગયા છે પરીક્ષા કરવા માટે તેના ભગવતી ભવાની સતી જાય છે.
कहे हूँ बहोरी कहाँ पृष्ठ के तो विपिन अकेली गिरहु के ही है तो। ભવાની સતી ગયા અને જેવા પરીક્ષા કરવા માટે ગયા ને અને ભગવાન રામની દ્રષ્ટિ પડી પણ ભગવાન રામ મનોમન હસવા લાગ્યા હો. આહાહા, જગતની માં એને મારી પત્નીનું રૂપ લીધું અને પાસે આવ્યા ને પેલા વેલા તો પ્રણામ કર્યા છે. જો આમાં માનસકાર એવું લખે છે રામાયણના કે પ્રણામ કર્યા ને ભગવાન રામે ત્યારે ભવાની સતીને સમજી જવું હતું કે મને રામ ઓળખી ગયા છે. ભવાની સતી સમજ્યા નહીં અને ભગવાન શિવજી મહારાજે એટલું કીધું કે દેવી કેમ એકલા આવ્યા, પ્રભુ ન લેવા? હવે તો ક્યાં જાય ભાઈ? ભવાની સતી ખબર પડી કે આ તો મને ઓળખી ગયા અને ભવાની સતી રામની પાસેથી જવા જાય ને ત્યાં ભગવાન રામને વિચાર આવ્યો આ જગતની માં થઈને આજ મારી પરીક્ષા કરી, હજી આના મનમાં કઈક શંકા રહેશે, લાવ મારું રૂપ બતાવી દઉં. અને જ્યાં જે દિશામાં જાય ભવાની સતી ચારે બાજુથી રામ લક્ષ્મણ સીતા આમથી આવે, ઉત્તરમાં જાય તો ઉત્તર દિશામાં, દક્ષિણમાં જાય તો દક્ષિણમાંથી આવે, ચારે બાજુ રામ સીતા લક્ષ્મણ હનુમાનજીના દર્શન થાય. અને આવ્યા ભવાની સતી ભોળાનાથની પાસે. ભોળાનાથે કીધું કે દેવી પરીક્ષા કરીએ. શું પરીક્ષા કરી? જો અહીંયા સમજવાનું છે કે ભગવાન શિવે સતીનો ત્યાગ શું કામ કર્યો. ભવાની સતીને કીધું કે દેવી પરીક્ષા કરી આવ્યા, શું કરી આવ્યા? અને ભોળાનાથે ભાર મૂક્યો, ખોટું ન બોલતા, જે કર્યું હોય મને સાચું કહેજો. નકર જગતની માં કોઈ દિવસ ખોટું બોલે ભાઈ. અને ભવાની સતી એટલું કીધું કે મહારાજ કઈ નહીં, જેમ તમે પ્રણામ કર્યા હતા એમ મેં પ્રણામ કર્યા, ફેર એટલો તમે દૂર ઉભા રહીને પ્રણામ કર્યા, હું નજીક જઈને પ્રણામ. હકીકતમાં ભવાની સતીએ પ્રણામ જ નથી કર્યા, પ્રણામ તો ભગવાન રામે કર્યા. અને ભોળાનાથ મનમાં વિચાર કરે કે હું ભલે દૂર ઉભો રહીને વંદન કરું પણ હું મારા રામથી બહુ નજીક છું. ભોળાનાથે વિચાર કર્યો કે જોવા દે, શું પરીક્ષા કરી. અને આંખ બંધ કરીને જ્યાં સમાધિ લગાવી ત્યાં તો ભોળાનાથને બધું દેખાણું. સીતાનું રૂપ ધારણ કર્યું, રામની પાસે ગયા, રામે પ્રણામ કર્યા અને જ્યાં બાજુથી જતા હતા ભવાની સતી ત્યાં રામ સીતા લક્ષ્મણ. અને હવે ભોળાનાથે નક્કી કર્યું કે મારી પત્ની બની અને મારી માં જે કહેવાય સીતાએ મારી માનું રૂપ ધારણ કર્યું. અને ભોળાનાથે નક્કી કર્યું કે આ જગતમાં જે મારી માનું રૂપ ધારણ કરે ને એની સાથે હું ગ્રહસ્થાશ્રમ ધર્મ ન બાંધું. હવે ભવાની સતી ભલે રહ્યા, હવે મારી માં સમાન કદાચ ગણો. અને ભોળાનાથે મનથી ત્યાગ કરી દીધો. કછું ન પરીક્ષા લીનહી ગોસાઈ. ભોળાનાથે પૂછ્યું શું પરીક્ષા લીધી? કઈ પરીક્ષા નથી લીધી. ના પાડી પેલા તો અસત્યનો ઉપયોગ કર્યો. ભોળાનાથની પાસે ખોટું બોલ્યા હોવાથી અને સીતાનું રૂપ ધારણ કર્યું હોવાથી ભોળાનાથે ભગવતી ભવાની સતીનો ત્યાગ કર્યો. પ્રણામુ તો મારી નાઈ તદ શંકર દે કૌતર ધ્યાના સતી જો કિન ચરિત સબુજા. સીતાજીનું રૂપ ધારણ કર્યું હોવાથી ભગવાન શિવે ભવાની સતીનો ત્યાગ કર્યો છે. અને કૈલાસ પર્વત ઉપર આવીને બેસી ગયા અને મનોમન શિવે ભવાની સતીનો ત્યાગ કર્યો. યજ્ઞકુંડની અંદર પિતાજીની ત્યાં તો પછી પોતાનો દેહ હોય ભવાની સતીએ, પણ શિવે તો મનોમન ઘણા સમય પહેલા ત્યાગ કરી. શું કામ? તો કે પોતાના ઈષ્ટદેવ રામની પરીક્ષા કરી હોવા. દેવી ભાગવત એવું બતાવે છે
કે ભવાની સતીનો દેહ જે યજ્ઞકુંડમાં હોમાણો અને એ પછી સતીના દેહને લઈ અને ભોળાનાથ આકાશમાં ઉડવા લાગ્યા. વિસર્જનની પ્રક્રિયા આખી બંધ થઈ. આપણે સવારમાં જોયું, બ્રહ્માજી ઉત્પત્તિ કરે, વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે, શિવજી મહારાજ સંહાર કરે. ઘણા વર્ષો થયા અને શિવ એ ભવાની સતીના દેહમાં આસક્ત થયા. એટલે ભગવાન નારાયણે સુદર્શન ચક્રને આજ્ઞા આપી કે જાઓ સતીના દેહના ટુકડે ટુકડા કરો. સતીના દેહના ટુકડે ટુકડા થયા અને જે જગ્યા ઉપર ટુકડો પીડ્યો ત્યાં શક્તિપીઠ બની છે. આપણે અહીં અંબાજીમાં એક ટુકડો પડેલો છે, અંબાજી એ શક્તિપીઠ છે. બહુચરાજીમાં ટુકડો પડ્યો, ત્યાં પણ એક શક્તિપીઠ બનેલી છે. ભુવનેશ્વરીમાં ટુકડો પડ્યો છે. આવા ઘણા જગ્યાએ પણ અમુક અમુક પુરાણોના અલગ અલગ નામ આપ્યા છે. કોઈ એમ કે છે કે આ ગોંડલમાં ભુવનેશ્વરી પીઠ છે, ત્યાં એક ટુકડો પડેલો. કોઈ એમ કે છે કે ભાઈ એ નહીં, બહારના પ્રાંતમાં ભુવનેશ્વરીનું મંદિર આવેલું છે. દેવી ભાગવત એવું બતાવે છે. ભગવાન શિવજી મહારાજે આજે ભવાની સતીનો ત્યાગ કર્યો છે. દક્ષ મહારાજનો યજ્ઞ વિધ્વંસ થયો છે. તમામ દેવતાઓ આવીને ભગવાન શિવને શાંત કરે છે. પ્રાર્થના કરી, પ્રભુ આ દક્ષ મહારાજનો યજ્ઞ પૂર્ણ કરો. ભગવાન શિવનો ક્રોધ શાંત થયો. ભગવાન ભોળાનાથે આજ્ઞા આપી કે કામ કરો, જાઓ જે પેલું વેલું સામું મળે ને એનું મસ્તક ઉતારીને લઈ આવો, આ દક્ષને સજીવન કરીએ આપણે. અને ગયા છે ને પેલો વેલો બકરો સામો મળ્યો ભાઈ, અને કાપ્યું બકરાનું મસ્તક અને દક્ષને ચડાયું. પણ ભાગવત લખે કે જેમ કે મુર્દામાં પ્રાણ આવે ને મુર્દું બેઠું થાય વાલા, એમ દક્ષ મહારાજની આંખ ખુલી. અને જેવી આંખ ખુલી તો સામે કોણ ઉભું હતું? શિવ. કલ્યાણ. શિવનું નામ જ કલ્યાણ છે. હવે તો પરમાત્માની પ્રભુતાને દક્ષ સમજી ગયા. હવે તો એને પ્રાર્થના કરવી છે, પણ કેમ કરે? માણસનું મુખ હતું ત્યારે પ્રાર્થના ન કરી, ત્યારે નિંદા કરી, અને હવે પ્રાર્થના કરવી પણ કેમ કરે વાલા? ભાગવત લખે છે ત્યારે એને બકરાની ભાષામાં પ્રાર્થના કરી. 3 શ્લોકમાં પ્રાર્થના છે. અને એટલા માટે તમે આજે જોજો, આપણે શિવાલયે ઘણા પગે લાગવા જાય ને ત્યારે બકરાની ભાષામાં એ તાળી પાડીને પગે લાગતા હોય. કોકને એમ થાય હું મજા આવી ગઈ છે એ ક્યાંય. એવું નથી વાલા, પણ શિવને કહે છે કે હે પ્રભુ, અમે તો દક્ષ જેવા છીએ, અમારી બુદ્ધિ છે ને એ તો દક્ષ પ્રજાપતિ જેવી છે, પણ એને તું સુધારજે વાલા. શિવનું નામ જ કલ્યાણ છે. દક્ષ મહારાજની સ્તુતિ કરવી, પણ જ્યાં સુધી માનવનું મુખ હતું ત્યાં સુધી સ્તુતિ ન થઈ, પણ બકરાની ભાષામાં પછી એને સ્તુતિ કરી છે. સુખદેવજી મહારાજ ગંગાના પવિત્ર કિનારા ઉપર રાજા પરીક્ષિતને આજ દક્ષ યજ્ઞની કથા બતાવે છે. ચોથો સ્કંદ આપણે જોઈએ છીએ, જેવા 4 પ્રકરણ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રકરણ. એમાં એક ધર્મ પ્રકરણ પૂરું, બીજું આવ્યું અર્થ પ્રકરણ, જેમાં ધ્રુવ ચરિત્રની કથા છે. આમાં 5 અધ્યાય છે. મનુ મહારાજનો વંશ વિસ્તાર જોઈએ છીએ આપણે. મનુ મહારાજની 3 દીકરીઓનો વંશ જોઈ લીધો. હવે મનુ મહારાજના 2 દીકરા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત રાજાની કથા 5મા સ્કંદમાં આવશે. પહેલા અહીંયા ઉત્તાનપાદ રાજાની કથા બતાવી છે. આ ઉત્તાનપાદ રાજાને 2 પત્ની છે, એક સુરુચિ અને એક સુનીતિ. પેલા તો સુરુચિ એટલે શું અને સુનીતિ એટલે શું? જેની રુચિ ખરાબ એ સુરુચિ, અને જેની નીતિ સારી એ સુનીતિ વાળા. આ સુરુચિ છે ને એને ઉત્તમ નામે એક દીકરો છે, અને સુનીતિ છે ને એને ધ્રુવ નામે એક દીકરો છે. પણ સુરુચિ એ ઉત્તાનપાદ રાજાની માનીતી રાણી છે, અને સુરુચિ છે ને સુનીતિ એ ઉત્તાનપાદ રાજાની અણમાનીતી રાણી છે. પેલા તો ઉત્તાનપાદ એટલે શું ભાઈ? તો કે જેના પગ ઉપર અને મસ્તક નીચે એવો જીવ, એનું નામ ઉત્તાનપાદ.
જેનું મસ્તક નીચે છે, પગ ઉપર છે એવો જીવ, એમનું નામ ઉત્તાનપાદ. આપણે બધાય ઉત્તાનપાદ છે એવાના. આમાં બેઠેલા પ્રત્યેક વ્યક્તિ. કારણ માતાના ઉદરમાં આપણી બધાની પરિસ્થિતિ આ જ હોય છે. બાળક હોય ને માતાના ઉદરમાં, એ બાળકનું મસ્તક નીચે હોય, પગ ઉપર હોય છે. શું કામ? ભગવાને માતાના ઉદરમાં જ આપણને બધાને શીખવાડ્યું કે આ મસ્તક જેમ નીચે છે ને, એમ બાર તને જન્મ ધારણ કરાવું ને પછી આને નમાવતા શીખજે. પણ અભિમાનના માથા એવા ઊંચા કર્યા ને બહાર નીકળી, ત્યારથી આ માથા કોઈ વધી. પ્રત્યેક વ્યક્તિ ઉત્તાનપાદ છે. અને એમાં એક દિવસનો સમય, અને પેલો સુરુચિનો દીકરો ઉત્તમ એક દિવસ પોતાના પિતા એ ઉત્તાનપાદ રાજાના ખોળામાં બેઠો છે. અને આ દ્રશ્ય પેલા ધ્રુવે જોયું. કોણ છે ધ્રુવ? સુનીતિનો દીકરો છે, ઉત્તાનપાદ રાજાનો દીકરો. પણ ઉત્તાનપાદ રાજાને જે અનમાનિતી રાણી છે એનો દીકરો છે આ ધ્રુવ. 5 વર્ષનો બાળક છે. અને ધ્રુવને મનમાં એમ થયું કે ઉત્તમભાઈ પિતાના ખોળામાં બેઠો છે ને, મારે મારા પિતાના ખોળામાં બેસવું છે. અને જ્યાં એ પોતાના પિતાના ખોળામાં બેસવા જાય ને, ત્યાં તો પેલી માનિતી રાણી હતી ને સુરુચિ, એને હાથ પકડીને ધ્રુવને એટલું કીધું કે ધ્રુવ કઈ બાજુ? અને ધ્રુવે એટલું કીધું કે પિતાજીના ખોળામાં બેસવું છે. સુરુચિએ એટલું કીધું, ધ્રુવ જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો તારે મારી કુખે જન્મ લેવો પડે. માં શું વાત કરે? હા બેટા, તો માં તારી કુખે જન્મ લેવા મારે શું કરવું પડે? પેલી સુરુચિએ કીધું કે મારી કુખે જન્મ લેવો હોય ને તો વનમાં જવું પડે, ભગવાનનું ભજન કરવું પડે, તપ કરવું પડે, ભગવાનને મેળવવા પડે, ત્યારે તું એ તારા પિતાજીના ખોળામાં બેસી શકીશ. અને લાગી આવ્યું 5 વર્ષના ધ્રુવને. અને નક્કી કર્યું કે જાવું છે મારે વનમાં. અને આવ્યો છે પોતાની માં સુનીતિની પાસે, પ્રણામ કર્યા. બેટા ક્યાં જવું છે? માં મને વનમાં જવું છે તપ કરવા માટે. અને સુનીતિએ એટલું કીધું કે બેટા તારી કોઈ તપ કરવાની ઉંમર છે? 5 વર્ષની ઉંમર છે તારી દીકરા. અને તપ કરવાનું કારણ? માં મારે તો પિતાજીના ખોળામાં બેસવું. ઉત્તમભાઈ પિતાજીની ખોળામાં બેઠો છે. અને માં સુરુચિએ એમ કીધું કે તારે પિતાજીના ખોળામાં બેઠવું હોય ને તો વનમાં જવું પડે, તપ કરવું પડે, મારી કુખેથી જન્મ લેવો પડે.